વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। હેડગેવાર પાસે આવેલી એક સોસાયટીના ગેટ બહાર લગાવવામાં આવેલા ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા। ઉપરાંત નજીકની દુકાનોમાં પોસ્ટરો પણ ફાડી તોફાન મચાવ્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। વેસ્તુ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો બે શખ્સોએ ફાડી નાખ્યા હતા। આ બનાવમાં આરોપીઓને એક ટેમ્પો અને ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓ શૈલેષ બારિયા અને શિવા નાયકની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજે પર ગીત વગાડવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી। આ તકરારની અદાવત રાખી આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું। આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા। સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4-વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય। તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કારણ શું છે મેડમ આ રીતનું? કારણ તપાસમાં ઉભરીને સામે આવશે, બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે। પ્રાઇમા ફેસી લાગે છે, તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ।